નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। વઢવાણા ગામની મંડળીના લેટરપેડનો ઉપયોગ કરી અને સુલભ રૂપિયા યોજના હેઠળ તળાવમાંથી માટી ઉપાડવામાં આવતી હોવાના આક્ષેપ કરતા ચકચાર મચી જવા પામી। સુજલામ સુફલામ યોજનામાં મંજૂરી સમયે દેખાયેલ નંબર સહિતના વાહનોમાંથી એક પણ વાહન સ્થળ પર દેખાતું નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા। સમગ્ર સુરનગર જિલ્લામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત મંજૂરી લઈ માટી ઉપાડવામાં આવી રહી છે, ત્યારે સર્વે નંબરના બદલે બીજી જગ્યાએથી માટી ઉપાડવી, મંજૂરી લીધા વગર બિનકાયદેસર માટી ઉપાડવી જેવા અનેક બનાવો બની રહ્યા છે અને તંત્ર તદ્દન નિષ્ક્રિય છે। આ સુરનગર જિલ્લાના હૃદયને ભૂમાફિયા ખોતરી રહ્યા છે, ત્યારે વઢવાણા શ્રી માનભાઈ કૃપા જૂથ મંડળીના સભ્યો દ્વારા માટી ઉપાડનાર આરોપીઓ સામે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે શ્રી માનભાઈ કૃપા જૂથના લેટરપેડનો ખોટી ઉપયોગ કરી મંડળીના સભ્યોની જાણ બાદ સુજલામ સુફલામ યોજના અંતર્ગત એન પ્રકારે મંજૂરી લઈ લીધી છે। સાથે સુજલામ સુફલામ યોજનામાં જે વાહનની માટી ઉપાડવાની હોય તેના નંબર નોંધાવવો પડે છે, જ્યારે વઢવાણા ગામના પાછળ તળાવમાં તપાસ કરતા જેસીબી ટ્રેક્ટરના બદલે હિટાચી અને ડમ્પરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। સાથે વધુમાં આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે સુજલામ સુફલામ યોજના અંતર્ગત માટી ખેડૂતને ખેતરમાં જ લઈ જવાની મંજૂરી હોય છે, પરંતુ વઢવાણા ગામની સીમમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત માટી ફ્લિપ પિક ઓપરેશન મેનેજમેન્ટ નામની કંપની દ્વારા લેવામાં આવેલ જમીનમાં નાખી વઢવાણા ગામ અને વિરમ ગામના વ્યક્તિઓ દ્વારા આ કાર્ય કરવામાં આવી રહ્યું જણાવવામાં આવી રહ્યું છે। અને તાત્કાલિક ધોરણે શ્રી સરકારની તિજોરીને પહોંચાડવામાં આવી રહેલ નુકસાન, ખેડૂતોને પહોંચાડી રહેલા નુકસાન બંધ થાય તે તાત્કાલિક પગલાં ભરવાની જાણ પ્રાંત અધિકારી લખતર વઢવાણ પુસ્તક સાથે સુરનગર, લખતર મામલતદાર, ટીડીઓ, પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। અને આ એક મોટું કૌભાંડ માટી ચોરી કૌભાંડ ચાલી રહ્યાનું પણ જણાવવામાં આવતા ચકચાર મચી જવા પામી છે। સાથે આ બાબતે અધિકારીઓની કામગીરી ઉપર પણ સવાલ ઉઠવા પામી રહ્યા છે કે આટલા આક્ષેપો કરવા છતાં કેમ કોઈ દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં ભરવામાં આવતા નથી।